ભારતીય વાયુસેનાના એક મોટા ખુલાસાએ પાકિસ્તાનને ચોંકાવી દીધું છે। એર ચીફ માર્શલ એપી સિંહે શનિવારે ઓપરેશન સિંદૂર અંગે એક મોટો ખુલાસો કર્યો છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે। એપી સિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય એર ડિફેન્સની સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમે પાકિસ્તાનના 5 ફાઇટર પ્લેન અને એક અત્યાધુનિક જાસૂસી વિમાનને તોડી પાડ્યું હતું। આ જાસૂસી વિમાન હાઈટેક AEWNC એલિન્ટ સર્વેલન્સ એરક્રાફ્ટ હતું, જે દુશ્મનના હવાઈ હુમલાની આગોતરી ચેતવણી આપે છે અને સર્વેલન્સ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ હુમલો પાકિસ્તાની વાયુસેના માટે એક મોટો ફટકો હતો। આ ખુલાસો બેંગલુરુમાં આયોજિત એર ચીફ માર્શલ LM કાત્રે લેક્ચર દરમિયાન કરવામાં આવ્યો હતો। આ પહેલીવાર છે જ્યારે ભારતીય સેનાના કોઈ ઉચ્ચ અધિકારીએ પાકિસ્તાનને થયેલા હવાઈ નુકસાનની વિગતો જાહેરમાં રજૂ કરી છે। અત્યાર સુધી આ માહિતી ફક્ત ઉચ્ચ સુરક્ષા વર્તુળો સુધી જ સીમિત હતી, પરંતુ હવે તેને જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવી છે। આ ખુલાસો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય વાયુસેનાની ક્ષમતાઓ કેટલી પ્રબળ છે અને દેશની સુરક્ષા માટે તેઓ કેટલા સજાગ છે।